यामबसु नते कोई मरी मंगातनी 29 ઓગસ્ટના રોજ યોજનારા વિધાનસભા સત્ર અંગે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ઓકરામ ઇબોઈએ સિંહે જણાવ્યું હતું કે અમે આગામી ચોમાસુ સત્ર માટે સૂચિત સમય ફાળવીને સ્વીકારતા નથી। અમે ઓછામાં ઓછા 5 દિવસની વિનંતી કરી હતી, પરંતુ સરકારે કહ્યું કે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં અમે ફક્ત 1 દિવસ માટે બેસીશું। 1 દિવસમાં અમે શું ચર્ચા કરી શકીએ? સામાન્ય રીતે જો કોઈને શ્રદ્ધાંજલિ આપવાની હોય તો અન્ય કામકાજ હાથ ધરી શકાતા નથી। 1 દિવસનું સત્ર જનતાના પણ હિતમાં નથી। of the Congress party, we could not accept the proposed time allocation of the upcoming ensuing monsoon session. Why? We request at least minimum 5 days should be time allocation should be. But they said that because of this present prevailing situation, we will sit only 1 day. Then what we'll discuss there only 1 day. There is obituary reference is there. Normally, if there is obituary reference is there. વિશ્વ હિન્દુ પરિષદે 26 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તેઓ શ્રાવણ મહિનાના સોમવારે 28 ઓગસ્ટે મેવાતમાં યાત્રા કાઢશે। વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ ડોક્ટર સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે મેવાતના લોકો આ યાત્રાને પૂર્ણ કરશે અને અમે 28 ઓગસ્ટના રોજ યાત્રા કાઢીશું। વહીવટીતંત્ર તોફાનીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે। યાત્રાના અંતિમ રૂટ પર ચર્ચા કરવામાં આવશે। અમે વહીવટીતંત્ર પાસે આ માટે વિકલ્પો ખુલ્લા રાખ્યા છે, જેથી યાત્રાનું આયોજન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા થઈ શકે। इसलिए वहां के लोगों ने ही कहा कि यह यात्रा हम पूरी करेंगे। ये बात तय है। इस समय प्रशासन बहुत सख्त और सघन कार्यवाही कर रहा है दंगाइयों के ऊपर। आप सब लोगों के माध्यम से संपूर्ण विश्व के सामने वो समाचार आते रहते हैं। हम नहीं चाहते इस यात्रा की व्यापकता के कारण, यदि बड़ी संख्या जाती है तो व्यापकता रहेगी। उस व्यापकता के कारण से किसी भी प्रकार का व्यवधान पैदा हो, उन कार्यवाहियों के अंदर ये भी हम नहीं चाहते। आरजेडीના વડા અને બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ યાદવે કહ્યું કે અમે તાજેતરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી હતી। કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીને નફરતથી જોઈ રહી છે। વ્યક્તિની આર્થિક સ્થિતિ અને જાતિ વિશે જાણ્યા વિના નીતિઓ કેવી રીતે બનાવી શકાય? આરજેડી ચીફ લાલુ યાદવે પટનામાં લેખક મનોજ મિત્તાના પુસ્તક કાસ્ટ પ્રાઇડનું વિમોચન કર્યું હતું। आप कहते हैं जातीय जनगणना हम लोग कराए हैं अभी। तो जातीय जनगणना को नफरत के दृष्टि से जो मौजूदा सरकार है दिल्ली में देख रही है, उसके अटॉर्नी जनरल कोर्ट में जाकर विरोध किया इसका। કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે 26 ઓગસ્ટે વડાપ્રધાને તેમને મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ મૈયા અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને વહેલી સવારે એરપોર્ટ પર તેમનું સ્વાગત ન કરવા વિનંતી કર્યા પછી વાત કરી હતી। શિવકુમારે કહ્યું કે તેઓ વડાપ્રધાન કાર્યાલયનું સન્માન કરવા માંગતા હતા અને તેથી તેઓ ગયા ન હતા। તેમણે લોકોને આ મામલે રાજનીતિ ન કરવા વિનંતી કરી। હા, એ વાત સાચી છે કે અમે જઈ શક્યા હોત, પરંતુ વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર નિવેદન આપ્યું હોવાથી અમે ગયા નથી। અમે રાજકારણનો ભાગ બનવા માંગતા ન હતા। રાજકીય રમત સમાપ્ત થઈ ગઈ છે। હવે અમે વિકાસ તરફ ધ્યાન આપી રહ્યા છીએ। પીએમ મોદીએ 26 ઓગસ્ટે કહ્યું હતું કે તેમણે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ મૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને તેમના આગમન પર એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવાનો પ્રયાસ ન કરવાની સલાહ આપી હતી, કારણ કે તેમણે લાંબી ફ્લાઇટ પછી તેમના આગમનના સમય વિશે ખાતરી નહોતી આપી। બિહારના સમસ્તીપુર કોર્ટ પરિસરમાં ગોળીબારની ઘટના પર બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે આ રાજ્યમાં સાક્ષીઓ સુરક્ષિત નથી। થોડા દિવસો પહેલા અરિયામાં એક પત્રકારની હત્યા થઈ હતી। તે એક હત્યા કેસમાં સાક્ષી હતા। જો કે સાક્ષીઓ સલામત નથી તો ગુનેગારોને સજા નહીં મળે। વારંવાર કોલસા માફિયા અને માટી માફિયાઓ પોલીસ પર હુમલા કરે છે।
આ વારંવારના હુમલા દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થાની નીતિશ કુમારની નીતિ સમાપ્ત થઈ ગઈ છે। उसी के 3-4 दिनों के बाद पूर्णिया के अंदर 4 आदिवासी लोग जो गवाही के लिए जा रहे थे उन पर हमला हुआ, जानलेवा हमला हुआ। ये प्रभुनाथ सिंह जो राष्ट्रीय जनता दल जदयू से जुड़े रहे, उन पर भी यही आरोप था कि वो गवाहों को धमका रहे थे और अभी सुप्रीम कोर्ट को हस्तक्षेप करना पड़ा और सुप्रीम कोर्ट को कहना पड़ा कि बिहार के अंदर न्यायपालिका, पुलिस, पीपी सारे लोग मिले हुए थे और गवाह को कोर्ट परिसर से किडनैप कर लिया गया। तो नीतीश जी, बिहार के अंदर आपकी सरकार है, गवाह सुरक्षित रहिए, कोई गवाही नहीं दे सकता है, तो आम आदमी की सुरक्षा का प्रश्न कहां पैदा होता है? તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। દક્ષિણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે લખનૌથી રામેશ્વરમ જતી ટ્રેનના કોચમાં આગ લાગી હતી। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। તમિલનાડુ ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા સહાય ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ટ્રેન વહેલી સવારે જ્યારે મદુરાઈ યાર્ડ જંકશન પર ટ્રેનને રોકવામાં આવી ત્યારે તેમાં આગ ફાટી નીકળી હતી। આ વિશે વાત કરતા મદુરાઈના કલેક્ટર MS સંગીતાએ જણાવ્યું હતું કે જ્યારે કેટલાક લોકોએ કોફી બનાવવા માટે સ્ટોવ ચાલુ કર્યો ત્યારે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આ દુર્ઘટના સર્જાઈ। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। Train from Nagarcoil to Madurai, and it is supposed to halt here for 2 days. So some 55 passengers plus 8 helpers have been traveling, it seems. And today morning when they tried to make coffee for them, when they lighted the stove, there was a blast of the cylinder, it seems. And due to this, there was a casualty. And others were rescued. Some 55 people were rescued. And as of now, we have retrieved 9 bodies from inside the coach. And among them, it is 5 male and 3 female, and 1 we could not identify the body. મદુરાઈ રેલવે સ્ટેશન ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા ડિવિઝન રેલવે મેનેજર આદિત્ય કુમારે જણાવ્યું હતું કે ખાનગી ટુરિસ્ટ એજન્સીએ IRCTC થકી ટ્રેનની બુકિંગ કરાવી હતી। ટ્રેનમાં ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરવા બદલ આ દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટનાની તપાસ મદુરાઈ રેલવે ડિવિઝન દ્વારા કરવામાં આવી રહી છે। ટ્રાવેલ એજન્સી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે। ખાનગી એજન્સી દ્વારા 63 લોકો માટે બુકિંગ કરવામાં આવ્યું હતું। ये ट्रेन लखनऊ से खुली थी और ये एक प्राइवेट टूरिस्ट एजेंसी ने बुक कराई थी IRCTC के थ्रू, और इसमें इलीगल सिलेंडर यूज की वजह से ये हादसा हुआ है। इतनी खबर हमें मिली है अभी। बिल्कुल उसको तो हाँ, ट्रैवल एजेंसी की पूरी जो कानूनी कार्रवाई है की जाएगी। सर, कितने कोचों में आग लगी है, कितने बोगियों में आग लगी है? नहीं, एक ही बोगी है, कोई कोच एक ही अलग से, ये ऐसा नहीं है कि कोई एक्सीडेंट हुआ, ट्रेन कहीं चल रही थी, स्टेबल ट्रेन थी, आदमी वहाँ खड़ी थी, ट्रेन कोच खड़ी थी, ट्रेन भी नहीं, एक पूरी कोच खड़ी थी जिसमें लोग इलीगली सिलेंडर यूज किए और ये हादसा हुआ। ભારતીય ન્યાય સંહિતા બિલ 2023 પર ફેડરેશન ઓફ બાર એસોસિએશન ઓફ તામિલનાડુ અને પુડુચેરીના ટ્રસ્ટી કે મુરલી બાબુએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી અને ભારતીય પુરાવા અધિનિયમના નામમાં ફેરફાર અંગે 3 બિલ રજૂ કર્યા હતા। કાનૂની કાયદામાં હિન્દી અને સંસ્કૃતમાં નામ બદલવાથી બંધારણની કલમ 348નું ઉલ્લંઘન થાય છે। તેથી ફેડરેશન ઓફ બાર એસોસિએશન ઓફ તામિલનાડુ અને પુડુચેરી કેન્દ્ર સરકારના આ 3 કાયદાના નામ બદલવાના આ કાર્યની નિંદા કરે છે અને અમે તેને પણ ખેંચવાની માંગ કરીએ છીએ। ಭಾರತೀಯ ನ್ಯಾಯ ಸಂಹಿತಾ 2023, ಭಾರತೀಯ ನಾಗರಿಕ ಸುರಕ್ಷಾ 2023 and ಭಾರತೀಯ ಸಾಕ್ಷ್ಯ ಅಧಿನಿಯಮ 2023. The above names are in the name of Tamil, Hindi and Sanskrit. The changing the names of Hindi and Sanskrit into the legal acts are violating the Article 348 of Indian Constitution.
ચંદ્ર પર લેન્ડ થયેલ ચંદ્રયાન 3નો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે ચંદ્રની સપાટી પર 8 મીટર સુધીનું અંતર પૂર્ણ કરી દીધું છે, જેનો વીડિયો ઇસરોએ જાહેર કર્યો છે, જેમાં પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમના લેન્ડિંગ સ્થળ શિવશક્તિ પોઈન્ટની આસપાસ ફરતું જોવા મળે છે। ઇસરોએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે પ્રજ્ઞાન રોવર ચંદ્રના રહસ્યોની શોધમાં દક્ષિણ ધ્રુવ પર શિવશક્તિ પોઈન્ટની આસપાસ ફરી રહ્યું છે। ચંદ્રયાન 3ના રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર લગભગ 8 મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે અને તેના સાધનો સક્રિય થઈ ગયા છે। તમામ આયોજિત રોવર પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવી છે। રોવરે સફળતાપૂર્વક લગભગ 8 મીટરનું અંતર કાપ્યું છે। ઇસરોના વડા એસ સોમનાથે જણાવ્યું કે ચંદ્રયાન 3ના લેન્ડર વિક્રમના સફળ ઉતરાણ પછી રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ચાલતી વખતે ડેટા એકત્રિત કરી રહ્યું છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન રોવરની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। મોટાભાગના વૈજ્ઞાનિક મિશનના ઉદ્દેશ્યો હવે પૂરા થવા જઈ રહ્યા છે। લેન્ડર અને રોવર બધા જ કાર્યરત છે। હું સમજુ છું કે તમામ વૈજ્ઞાનિક ડેટા ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે। અમે ઘણું બધું જોઈશું। આગામી 14 દિવસમાં ચંદ્ર પર ઉતરાણ અમે અહીંથી ડેટાનો અભ્યાસ કરવાનું ચાલુ રાખીશું। અમને વિજ્ઞાન માટે ખરેખર સારી પ્રગતિ કરવાની આશા છે, તેથી અમે આગામી 13-14 દિવસની રાહ જોઈ રહ્યા છીએ। ચંદ્રયાન 3 એ તેના 3માંથી 2 ઉદ્દેશ્યો પૂરા કર્યા છે। ચંદ્રયાન 3 મિશનના 3 ઉદ્દેશ્યોમાંથી ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણનું પ્રદર્શન પૂર્ણ થયું હતું। રોવરે પરિભ્રમણનું નિદર્શન પૂર્ણ કર્યું હતું। ચંદ્ર હવે ઇન સિટુ વિજ્ઞાન પ્રયોગો ચાલુ છે। બધા પેલોડ્સ સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે। લંડનમાં 26 ઓગસ્ટના રોજ ભારતીય સમુદાય ચંદ્રયાન 3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સફળ ઉતરાણની ઉજવણી કરી હતી। તેઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા। સોફ્ટ લેન્ડિંગ સાથે ભારત ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનારો ચોથો દેશ બની ગયો છે। ચંદ્રની દક્ષિણ બાજુએ ટચડાઉન કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે ભારતે રેકોર્ડ બુકમાં પણ સ્થાન મેળવ્યું છે। લંડનના નવનાથ સેન્ટરમાં ભારત દિવસ ઉજવાયો છે। કંબોડિયાની રોયલ એમ્બેસીના રાજદૂત કોચ કુએગે ભારત અને કંબોડિયા વચ્ચેના રાજદ્વારી સંબંધો પર વાતચીત કરી હતી। તેમણે નવી દિલ્હીથી કંબોડિયાની સીધી ફ્લાઇટ્સ G20 સમિટ ચંદ્રયાન 3 પર વાતચીત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે કંબોડિયા સિવાય આસિયાનના અન્ય 9 સભ્યો માટે ભારતની સીધી ફ્લાઇટ છે। તેથી નજીકના ભવિષ્યમાં એટલે કે 2024ની શરૂઆત સુધીમાં નવી દિલ્હીથી કંબોડિયાની સીધી ફ્લાઇટની થાય। તેથી હવે બંને દેશોના લોકોના પ્રવાસીઓ અથવા રોકાણકારોને મુસાફરી કરવાનું સરળ બને। To tell you that the relationship between Cambodia and India right now is come to a new high, especially when both countries celebrating their 70th anniversary of the diplomatic relation between the two countries. In 2022, because we have cemented the official relationship in 1952. નૂહમાં હિંસા વચ્ચે હિન્દુ સંગઠનોએ ફરી એકવાર હરિયાણાના નૂહમાં શોભાયાત્રા કાઢવાની જાહેરાત કરી છે। 28 ઓગસ્ટે આ શોભાયાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ પ્રશાસને શોભાયાત્રા કાઢવાનો સંપૂર્ણ ઇનકાર કરી દીધો છે। ત્યાંથી સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ પર છે। શોભાયાત્રાને કોઈપણ સંજોગોમાં પસાર થવા નહીં દેવા માટે તંત્ર એલર્ટ પણ છે। તો જિલ્લાના તમામ ગેઝેટ અધિકારીઓને તેમના સ્ટેશન ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં ડ્યુટી મેજિસ્ટ્રેટની નિયુક્તિ કરવામાં આવી છે। વિસ્તારમાં શાંતિ અને સુલેહ શાંતિ કોઈપણ ભોગે જાળવવામાં આવશે। 28મી ઓગસ્ટના રોજ ફરીથી નૂહમાં નીકળનારી બ્રજમંડળ શોભાયાત્રાને લઈને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે। આ સાથે જ પ્રશાસન દ્વારા 144 ધારા લાગુ કરી દેવામાં આવી છે।
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. પ્રવાસના પ્રથમ દિવસે સોનિયા ગાંધી શનિવારે શ્રીનગર પહોંચી નિજીન તળાવમાં બોટ રાઇડિંગની મજા પણ માણી હતી. મળતી માહિતી પ્રમાણે ગાંધી પરિવારની આ મુલાકાત ખાનગી મુલાકાત છે, જેથી તેઓ કોઈ રાજકીય કાર્યક્રમમાં સામેલ નહીં થાય. જમ્મુ કાશ્મીર કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે રાહુલ અને સોનિયા ગાંધી શ્રીનગર આવી ચૂક્યા છે. હવે ટૂંક સમયમાં પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ આવશે. અગાઉ 17 ઓગસ્ટે રાહુલ ગાંધી લદ્દાખ પહોંચ્યા હતા. 2019માં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના પછી આ પ્રદેશની ગાંધી પરિવારની પ્રથમ મુલાકાત હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર સામે લડવા માટે 26 વિપક્ષી દળો એકઠા થયા હતા, પરંતુ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે એક પણ બેઠકમાં હાજર ન હતા. જાહેર સભાને સંબોધતા ખડગેએ કહ્યું કે કેસીઆરે ક્યારેય ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે બિનસાંપ્રદાયિક પક્ષોની એકતાની વાત કરી નથી. તેમણે કહ્યું કે તમે અહીં પોતાને ધર્મનિરપેક્ષ પાર્ટી કહો છો, પરંતુ તમે ભાજપ સાથે આંતરિક રીતે જોડાયેલા છો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી દેશમાં કોંગ્રેસ પાર્ટીના યોગદાન પર સવાલ ઉઠાવે છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક મુંબઈમાં 31મી ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે જણાવ્યું હતું કે 26 થી 27 રાજકીય પક્ષોના પ્રતિનિધિ આ બેઠકમાં હાજરી આપશે. રાષ્ટ્રીય સ્તરના નેતા બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને પોતાની રણનીતિ નક્કી કરશે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો કોમન લોગો બનાવવાની પણ વાતચીત ચાલી રહી છે અને હવે 31મી ઓગસ્ટના રોજ તેનું અનાવરણ પણ કરવામાં આવી શકે છે. औपचारिक मीटिंग 1 तारीख को होगी, जिसमें अगला एजेंडा, क्योंकि अभी तक 2 मीटिंग्स हो चुकी है, अब ये तीसरी मीटिंग मुंबई में होने जा रही है. उसका पूरा एजेंडा राष्ट्रीय स्तर पर सब प्रमुख नेतागण इन्होंने तकरीबन तय किया है. मैं समझता हूँ 1 तारीख को इसके बाद 31 को इसके बारे में अनौपचारिक चर्चा करके 1 तारीख को डिटेल मीटिंग में उसका विस्तार से इसकी बातचीत होगी. लोगों का अनावरण होगा या फिर लोगों भी कॉमन लोगो बनाने की बात चल रही है. शायद 31 तारीख को उसका अनावरण होने की संभावना है. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શિવરાજ સરકારે તમામ અટકળો પર વિરામ લગાવતા કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. ચૂંટણી પહેલા 3 નવા મંત્રીઓને શપથ લીધી છે. રાજભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. બાલાઘાટના ધારાસભ્ય ગૌરીશંકર બિસેન, રીવાના ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લા અને ખડગાપુરના ધારાસભ્ય રાહુલ લોધીએ મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ લીધી હતી. મધ્યપ્રદેશ સરકારના કેબિનેટમાં મંત્રીઓની જગ્યાએ ખાલી છે, જેમાં એવું માનવામાં આવે છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ એ ભાજપના અસંતુષ્ટોને ખુશ કરવાની કવાયત છે. છેલ્લા ઘણા દિવસોથી નવા મંત્રીઓના સંભવિત નામોની ચર્ચા ચાલી રહી હતી. मैं गौरीशंकर चतुर्वेदी बिसेन ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की सर्वप्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं मध्य प्रदेश राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવો કરતા કહ્યું કે અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ ખોટા આરોપો લગાવવાના અને તેમને અન્ય લોકોની સાથે જેલમાં ધકેલવાની યોજના બનાવી હતી. પત્રકારો દ્વારા શિંદેને મુંબઈની એક અદાલત દ્વારા કથિત ફોન ટેપિંગ કેસમાં સીબીઆઈની ક્લોઝર રિપોર્ટ સ્વીકાર કરવા સંબંધિત સવાલ પૂછાયો હતો, જેના અનુસંધાને તેમણે આ જવાબ આપ્યો હતો. આ મામલે અગાઉની મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળ દરમિયાનનો છે, તો આ મામલો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા 2021માં સંમેલન આયોજિત કરવા સાથે જોડાયેલો છે. તે વખતે ફડણવીસ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.
સરકારી નોકરી અને શિક્ષણ ક્ષેત્રમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને અનામત આપવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે કેરળના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ટ્રાન્સજેન્ડર લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપવામાં આવે. ત્યારે સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલને કહ્યું કે તમે હાઈકોર્ટ સમક્ષ કેમ અરજી કરતા નથી. સર્વોચ્ચ અદાલતના અવલોકન પર અરજદારના વકીલે દલીલ કરી હતી કે બંધારણની કલમ 32 ભારતીય નાગરિકોને તેમના મૂળભૂત અધિકારોના અમલ માટે સીધા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવાનો અધિકાર આપે છે. રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ 2023 દરમિયાન અમિત શાહે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભાર મૂક્યો હતો. તો દિલ્હીમાં ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ 2023 દરમિયાન ટોચના પોલીસ અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ફોજદારી કાયદો અને ટેકનોલોજી હંમેશા પરસ્પર વિશિષ્ટ ક્ષેત્રો તરીકે જોવામાં આવે છે, પરંતુ કૃત્રિમ બુદ્ધિમત્તા અને ટેકનોલોજીના વિકાસ સાથે ગુનાની પેટર્નને પણ ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ગૃહપ્રધાન અમિત શાહે પોલીસ અધિકારીઓને એઆઈ, બદલાતા કાયદા, ઝડપી ન્યાય વિતરણ માટે ફોરેન્સિકનો ઉપયોગ અને નાગરિકો માટે બંધારણીય અધિકારો સુનિશ્ચિત કરવા જેવી નવી તકનીકો પર કામ કરવા જણાવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રીએ ખાસ કરીને પોલીસિંગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો અને નીચલા પોલીસ રેન્કથી ઉચ્ચ માળખા સુધી તેનો અમલ કરવાનું સૂચન કર્યું હતું. ગૃહમંત્રીએ નવા કાયદાઓ મુજબ સમગ્ર ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમિત શાહે તપાસ અને કાર્યવાહીની સમગ્ર પ્રક્રિયામાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. દિલ્હીમાં G20 સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર વિદેશી મહેમાનોના સ્વાગત માટે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સુરક્ષા દળોએ મોક ડ્રીલ પણ કરી હતી. વિદેશી મહેમાનોની સુરક્ષા માટે 1500 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. એરપોર્ટ અને આસપાસના રૂટ પર 10,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રિટનના વડાપ્રધાન રિશી સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સહિત તમામ શક્તિશાળી દેશોના નેતા આવતા મહિને દિલ્હી પહોંચશે. દિલ્હી પોલીસ મલ્ટીલેયર સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે, તો G20 સંમેલનને ધ્યાનમાં રાખીને દિલ્હીના IGI એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે, પરંતુ તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટના નિર્ધારિત સમય કરતાં થોડા વહેલા ઘરેથી નીકળે, જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. G20 एक बड़ी अपॉर्चुनिटी है, ना सिर्फ दिल्ली पुलिस के लिए कि अपना प्रोफेशनलिज्म दिखाने के लिए, बल्कि सभी के लिए ही एक देश के लिए भी एक बड़ी अपॉर्चुनिटी है. हम इसके अंदर वी आर ट्राइंग और बेस्ट कि उसके अंदर 0% एरर हो, और उसी के चलते हुए 10 रिहर्सल हम कर चुके हैं और भविष्य में भी हमारे 3-4 रिहर्सल प्लान है. हम ये देख रहे हैं कि अगर कोई भी सिक्योरिटी थ्रेट है, कोई कंटिजेंसी है, तो उन सबसे डील करने के लिए एवरी पॉसिबल थ्रेट जो है उसको हमने अपने अकाउंट में रखते हुए हमारी डिप्लॉयमेंट और रिहर्सल की है, और हम कह सकते हैं कि वी आर फुली प्रिपेयर्ड टू डील विथ एनी थ्रेट और कंटिजेंसी. દિલ્હીમાં આવતા મહિને G20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટને લઈને રાજધાનીમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. G20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 8 થી 10 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરી છે. દિલ્હી સરકાર અને MCDની તમામ ઓફિસો પણ બંધ રહેશે, તેમજ શાળાઓમાં 3 દિવસની રજા રહેશે. આ સાથે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી તૈયાર કરી છે, જેથી 3 દિવસમાં જનતાને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આ માટે વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે. તેના દ્વારા અલગ અલગ રૂટની માહિતી મળશે. લોકો દિલ્હી આવતા જ મેટ્રોનો ઉપયોગ કરી શકશે. પીએમ મોદી G20 સાંસ્કૃતિક વર્કિંગ ગ્રુપની બેઠકમાં જણાવ્યું કે મને ખુશી છે કે આ બેઠક વારાણસીથી થઈ રહી છે, જે મારો સંસદીય મત વિસ્તાર છે. કાશી વિશ્વના સૌથી જૂના શહેર પૈકીનો એક છે. કાશીથી થોડા અંતરે સારનાથ આવેલું છે, જ્યાં ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. સંસ્કૃતિમાં એક થવાની સહજ ક્ષમતા હોય છે. અમને અમારી શાશ્વત અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ખૂબ જ ગર્વ છે. અમે અમારા અમૃત સાંસ્કૃતિક વારસાને પણ ખૂબ મહત્વ આપીએ છીએ. સાંસ્કૃતિક વારસો એ માત્ર પથ્થરમાં કોતરવામાં કોતરણી નથી, પરંતુ પરંપરાઓ, રિવાજો અને તહેવારો પણ છે, જે પેઢીઓથી પસાર થતા આવ્યા છે. કાશી ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રાજધાની છે.